સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને લાભાર્થીઓને શૌચાલય મંજૂરી હુકમપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે જણાવ્યું હતું કે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના ઉપક્રમે સ્વચ્છતા અંગેની જનજાગૃતિ વધારવા માટે અને સ્વચ્છતા અંગે તમામ નાગરિકોને લોકભાગીદારી વધારવા માટે ગત 19મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી અમારું શૌચાલય અમારું સન્માન ઝુંબેશ ચલાવાશે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં જિલ્લાના તમામ ગામોમાં સામૂહિક શૌચાલયો છે તેનો એક સર્વે કરીને જ્યાં એનું રિપેરિંગ મરામત કરવાની જરૂર હોય તે કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું. તો સાથે સાથે પ્રાથમિક શાળા, આંગણવાડી અને જિલ્લાની તમામ સરકારી ઓફિસોમાં પણ શૌચાલય અને પીવાની પાણી બાબતની સુવિધાઓ માટે અને સુવિધામાં જે કંઈ ખૂટતું હોય તેને કઈ રીતે યોગ્ય સારી રીતે કરી શકાય એ માટેનું સમગ્ર પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તો આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર CV લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ, ગામના સરપંચો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.